બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વડાણા અને સામલા પાસે દિયોદર ભાભર હાઈવે પર આખલાના અડફેટે મોટરસાયકલ આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઘટનાને લઈને આજુબાજુના ખેતરના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં યુવકે દમ તોડતા દિયોદર પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને મૃતકના સગાને જાણકારી આપી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। મૃતક યુવક ભાભરના હરકુડિયા ગામનો ઠાકોર રોહિતજી પથુજી હોવાનું સામે આવ્યું હતું। અકસ્માતની ઘટનાને લઈને દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી દિયોદર પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો ઘાયલ આખલાને ભાભર ગૌશાળા ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યો છે। તો બીજો અકસ્માત દિયોદર કોટડા પાસે જેતડા હાઈવે પર રિક્ષાનો અકસ્માતની ઘટના બની હતી। દિયોદર જેતડા હાઈવે કોટડા ગામ નજીક હાઈવે પર રિક્ષા ચાલકનું સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોએ ખાનગી વાહન દ્વારા ઇજાગ્રસ્તને રિક્ષા ચાલકને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રિક્ષા ચાલક દિયોદરનો હોવાનું સામે આવ્યું છે। રિક્ષા ચાલકને રેફરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર દ્વારા સારવાર અપાઈ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો।